હવે મારે આવું તો મારે જો અત્યારે મળ્યો દાંત દુખવા. ઈ તો વાંધો નહીં પડી ન જાય ધ્યાન રાખજો નકર રસના ચક્કરમાં કારણ કે રોનક ને જે ટાઈમ છે ની સંજયનો ટાઈમ ફરી ગયો એમ. હા સંજયભાઈ નો ટાઈમ ફરી ગયો નકર સંજયભાઈ ને 8 વાગે તો ઘરે પણ બે માંથી એક કામ શરૂ કરો એમ હું કહું છું ઝાડો ખાલી 5 મિનિટ નથી થતી 2-3 મિનિટ જ થાય ઝાડો થાય કરતા તો બંધ થઈ જાય એમ માર જેવા કઈ નો ફરક પડે અમે 2 દી પહેલા ઈ આજે આપણે છે મમ્મી નું એક લગન ગીત લેવાનું છે ચાલો તો સાંજના વાગી ગયા છે 7 અને આપણે આવી ગયા છીએ ઘરે. તો ઘરે આપણે આવીને તો જોયું તો શું હતું, સેવડો બનાવેલો હતો ને આપણે સારું નાસ્તો મગાવ્યો હતો. નાસ્તો લઈને આવ્યા. આ કોથળીમાં નાસ્તો છે અને આ બાજુ શું બનાવોસ? બસ ભાખરી બને છે ત્યારે. બસ તો ભાખરી યારે કઈ હશે જ ને? ભાખરી થોડું ખવા હે? ભાખરી યારે શાક ગુવારનું. અચ્છા ગુવારનું શાક છે એમ ને? હું તે શું હાલે? બસ જો આવું હાલા રાખે શું હોય કાલે ફરવા જવાનું છે કે નહીં આપણે? હા તો એની બધી તૈયારી થઈ છે. નાસ્તો એટલે જ લઈને એટલે જ મગાવ્યો હતો નાસ્તો. હું નાસ્તો મગાવ્યો તો જરીક મને બતાવી દેતો હાલતો. દિવસ બગડે છે તમે બતાવવામાં. હે તમારે પાછું તાવડી ઠરી જાય પછી મારે બંધ કરવું છે. તો હવે એમાં ન જો હવે તાવડી જગ્યાઓ હાલો. ના ના જોઈ લો. તો જો આપણે ચીક્કી લઈને આવ્યા છે ચીક્કી હેલ્ધી અને કઈ વાંધો ન આવે. કોને કોને ચીક્કી ભાવે છે કોમેન્ટ કરી દેજો. મારા કાંદે ચીક્કી તો બધાય ભાવતી હશે. દાંતની એક્સરસાઇઝ થાય ચીક્કીમાં. તારે તો ખાવી હોય જવાનું લેવા પછી આ વેફર લેવા આપણે કેળાની. કોની ફેવરિટ? એ તો મારી કેળાની ફેવરિટ. ને આ બાજુ બટેકાની વેફર લઈને આવ્યા છે પણ હું એમ કહું તમે સોયા સ્ટિક ન લઈને આવ્યા? હું કહેતો તો મને યાદ છે ભૂલાઈ ગયું પણ મેં આમ ધ્યાનમાં આવ્યું હોય પણ એવું કે મગજમાં જ નહીં કે આ લઈ જવાનું છે. એટલે પછી છેલ્લે ઓલી રાજની વેફર નાખી હતી એ સારી આવે મજા આવે. વેફર તો ફટાફટ ફૂટી જાય એક જણ ખાવે તો ઘડીકમાં ખાઈ જાય. મેં અત્યારે તોડી નાખ્યું અત્યારે તમે ખાધી મેં ચાખો અડધો તો હવા ભરેલી હોય ચામાં અડધી તો હવા છે આમ. એ તો એમ જ હોય ને. નહીં એમ હોય હા મોટા વગર લાવવાનું. મને શું ખબર કહું તો શું મેં આમ નજુ કેટલું આખું દુકાન વીખી પણ કાંઈ મગજમાં નહોતું બેઠું કે આ હતું ને ભાવે છે આ હતું ને લઈ જવાનું તો ભૂલાઈ ગયો. હાવ હાચનેકની કોમેન્ટ આવી હતી લગભગ સોનુ પટેલની જ કોમેન્ટ આવી હતી કે રોનકભાઈ બહુ સારું બોલે છે એમ. હા તો બોલ્યું ને જો આ બાજુ કોણ આવ્યું? આ કોણ છે? આ તો નાના ભાઈ છે. અને હમણાં છે ને બહુ સારું છે સવારના જે મમ્મી 5 વાગ્યાને ઉઠવાનું છે ટિફિન બનાવવા માટે ઉઠવું પડતું હતું ને હવે નહીં ઉઠવું પડે એટલીસ્ટ 3 મહિના તો નહીં જ એમ. હા કારણ કે રોનક ને જે ટાઈમ છે ની સંજયનો ટાઈમ ફરી ગયો એમ. હા સંજયભાઈ નો ટાઈમ ફરી ગયો નકર સંજયભાઈ ને 8 વાગે તો ઘરેથી નીકળવાનું હોય. સંજયભાઈ મજા આવે છે પૂછો તો મજા જ આવે ને અત્યારે મજા આવે છે. અત્યારે મજા આવે છે લ્યો અત્યારે મજા જ આવે ને 1 કલાક મોડું થયું ઈ પાછો શિયાળામાં જ બરોબર ટાઈમ વઈ ગયો ઓલો છો. નકર સંજયભાઈ ખુદ 6:30 ઉઠતા ને 7 વાગે તો જાતા. અત્યારે કેટલા વાગે ઉઠે છે? અત્યારે કેટલા વાગે ઉઠશો? 7 વાગે ઉઠે છે. અડધી કલાકનો ફરક. એમ ઈ 7 વાગે ઉઠે ને તમે બે તો હારે જ જાવ છો. તમે કેમ 8 વાગે ઉઠો છો? કાં 8 વાગે? હું 7:30 વાગે ઉઠું છું. કેમ વળી? હા એટલે કહું છું તમે કેમ 7:30 વાગે ઉઠો? સંજયભાઈ 7 વાગે ઉઠે શું કરે છે? ભાઈ હું કહીશો 7 વાગે ઉઠીને? કાંઈ નહીં. સાંજે નાઈને ધોઈને નીચે આવું 7 વાગે. હા નાઈને ધોઈને માળા કરવાની હોય માળા કરું. હા માળા કરે છે આપણે ઈ નથી કરતા. માળા બહુ કરે બધા. રોનકે પેલા કરતા હવે ઈ સંસ્કાર વહી ગયા. કેમ વહી ગયા? તારા લગ્ન થઈ ગયા. નકર તો સવારમાં ઉઠીને ઈ કરતા માળા કરતા સૂર્યને જળ અર્પણ કરતા એ બધું બંધ થઈ ગયું તમારું. હું તો રોજ કહું છું તમે કરો મોણા શું કરો એમ એ બધું કેમ બંધ કરી દીધું એમ? તું નહોતી પૂછો તો હમણાં 2 દી મળવા બેઠી ને પેન પપ્પાએ કીધું પૂછે ને છે કે એટલું તો ઉઠી દે માળા તો ભગવાન કરો ગુરુ મંત્રની તો ગુરુ લીધા પછી મંત્ર લીધા પછી 2 માળા કરી પણ આ સંજય ગમે એટલા જે ઉઠે ને માળા પૂછે માળા વગેરે ન જવા દે. તો મમ્મી ખીજાણા જો તારા લીધે. પણ બે માંથી એક કામ શરૂ કરો એમ હું કહું છું. જળ અર્પણ કરતા ખાલી 5 મિનિટ નથી થતી 2-3 મિનિટ જ થાય જળ અર્પણ કરતા. ઈ તો ચાલે આ તો એ સૂર્યનારાયણને પાણી દે તો પૂછે ઈ હવે સૂર્યનારાયણ માળા સમજા કે ભાઈ માળા લાગે આ તે માળા તો રાખી જા 5 મિનિટ હાલો હા બોલો હાલો ખીજાવા મળો.
લો બે માળા ગુરુ મંત્રની કરતા 5 જ મિનિટ થાય કેટલી અને જળ સૂર્યનારાયણને જળ ચડાવતા 1 મિનિટ જ થાય તો એટલું ઉઠીને કરો આવે તને કીધું તું ને બે દી પહેલા તાર પપ્પાએ હતો કે તો ગુરુ મંત્રની 2 માળા કરી એમ અને 5 સ્વામિનારાયણની માળા કરો તો તમારા માટે જ છે ને અમારા માટે કાંઈ છે નહીં હામું જોવો કે ન જોવો એટલું તો અમે તમને કહીએ છીએ તો કાંઈ નહીં જો અત્યારે આવું બધું છે બાંધવાનું હાલે છે બાંધવાનું ન કહેવાય ખીજાવાનું હાલે છે કામકાજ કાંઈ નહીં હાલો જલ્દી ખાઈ લ્યો જલ્દી ખાઈ લેવી બંધ થઈ જાય એમ નો કરતા હોય તો અફસોસ ન થાય અને કરતા તો બંધ થઈ જાય એમ માર જેવા કઈ નો ફરક પડે અમે 2 દી પહેલા ઈ જ કહેતા હતા તું માળા કરતો તો નશે બંધ કેમ થઈ ગયો યાર કાંઈ નહીં જો આવું છે બધું બધા આજ તમે બધા મને ખીજાય રાધિકા ખીજાણી મમ્મી ખીજાણા પપ્પા ખીજાય છે હા હવે તેમ જ ને હવે કાલે ખાઈ લ્યો ઈ હા તો કાઈ ઈ સાથે પછી પેટ હોઈ જાવી નહીં, અને પછી વહેલા ઉઠીને માળા કરવાની છે ઈ સાથે કોમેન્ટ કરજો હા હું છે ને રોજ રોનકનો વિડિયો લઈ આ મારા કટાવી લેવો એટલે તમને ખબર પડશે એને ચાલુ કર્યું કે નહીં એમ એના માટે તારે વહેલું ઉઠવું છો તો તમે ઉઠો છો પાછા આ મારથી જાય એમ છે આ છે આને કદાચ હું ન ઉઠાડું ને તો આ છે ને 8 વાગે સુધી ઉઠે એમ હું તો નથી મનમાં આખો દી ભગવાનનું નામ જ લેતી હોય જા રોટલી કરતી હોય કચરા પોતા કરતી હોય કે સ્પેશિયલ બોલાઈ ન હોય પાછી કે મારા માળાનો વિડીયો લે એમ હા મારા વિડિયો મમ્મી લઈ દે હાલો ને ભાઈ એમ નહીં આપણે ઉઠીને આપણે કરીને ખાય ને માળા કોઈનો તો બધા કરવો જોઈએ નહીં વિડીયો લેવાનું કહે છે કે એને હાટો વિડીયો લેવા હાટું ઊભું થવું જોઈએ ને ફોટો પાડી લે તમે હા એટલે આવું છે હા ને ફટાફટ બનાવો એટલે ખાઈ લઈએ પછી વહેલા હેઠ હોઈ જાય ને એટલે વહેલા હેઠ ઉઠી મોટું જાણ વેલું ક્યાં જવાનું છે હા અને અમે છે ને એવી જગ્યાએ જઈ રહ્યા છીએ એની તમને હિન્ટ આપું એ ન્યાય આશ્રમ જ છે ન્યાય આશ્રમ છે અને એમાં આનું જે સિટીમાં અમે જાય છે ને એના સિટીના નામમાં આવે છે વલ વલમોતી વલ આ વલ્લા મોતી વલ આવે છે બરોબર અને અમે જે જગ્યાએ જાવી છે ને ઈ એમાં એકદમ ધર્મનું કામ છે ને એમાં ધર્મ ય આવે છે અને હમણાં બહુ ટ્રેન્ડી લોકેશન છે એકદમ કેવી ને આમ ટ્રેન્ડ તો કાંઈ નથી જૂનું જ છે હોય. એટલે આમ હમણાં જાય છે બધા બહુ આમ 1-2 દિવસ સ્પેન્ડ કરવા સાધના કરવાની તો એવી મસ્ત જગ્યાએ એમ જવાના છે તો તમને બતાવશું તો કાલનો વ્લોગ જોવાનું કાલનો તો ગઈકાલનો વ્લોગ નથી મૂક્યો મેં એટલે ખબર નહીં 1-2 દિવસ વ્લોગ આડાવાળા થઈ જાય તો અમે જ્યાં જાય છે ને વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમતો હોય તો જરૂરથી લાઈક બટન પ્રેસ કરી દેજો વાગી ગયા છે 8 અને આપણે છે ને ખાઈ પીને એકદમ રેડી થઈ ગયા છે તો આજે આપણે છે ને મમ્મીનું એક લગ્ન ગીત લેવાનું છે ચાલો તો મમ્મીનું આજે આપણે લગ્ન ગીત લઈ લેવી અને આ બાજુ તો પપ્પા આવી ગયા છે જય શ્રી કૃષ્ણ પપ્પા ને પપ્પાએ પુસ્તક વાંચે છે તો ચાલો ગીત ગાઈ નાખો સલાહ એક લગન ગીત ગાઉં હા એ શું કામ થતા દહ ગાવ કોયલયા બેજઈ બેઠી સુડો બેઠો છે સુકાલા કડે તેરે આંબાના પાટિયા વેરાવો તેનો બનાવો રંગત ડોલિયો ડોલીએ સડીને વીરા રોનક ભાઈ પોજા પાતળા રાધિકા ડોળે વાહડ વાહર ડોળતા નીંદરડી આવી હાથથી છૂટી ગયો વીજણો હાલતા ને ચાલતા દેરી સંજયભાઈ નિસર્યા લઈ લીધો ભાભી પાસે વીજણો કયો તો દિયર તમને બેનપણી પરણા એ આપી દ્યો ને મારો વીજણો તારી બેનપણી ભાભી મારે ન જોઈએ નથી જોયો મેં તો વીજણો કયો તો દિયર મારી બેની પરણાવું આપી દિયો ને મારો વીજણો તમારી બેની ભાભી અમારી રાણી પાછલી પછી તે તારો વીજણો
અંબાની કોયલ આંબે જઈ બેઠી સુડો બેઠો છે સુકાલા કડી. ઓકે તો મમ્મીનું ભજન તમને કેવું લાગ્યું તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. લગન ગીત હા લગન ગીત વજન 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 લગન ગીત છે હા. વજન નથી. લગન ગીત તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. અને આ બાજુ જો આપણે ભગવાનને આજ મસ્ત પીળા અને લાલ ટોપો તો એકદમ ઓલો નરસિંહ મહેતા જેવો ટોપો છે. નરસિંહ મહેતાની સ્ટોરી છે. જો પીળા કલરના વસ્ત્ર પહેર્યા છે ને ઘનશ્યામ મહારાજ ગ્રીન કલરના. હા હવે બધા છે ને મોગલમાં ઘનશ્યામ મહારાજને વાઘા બદલાયેલા લગન ગાળો વેરે છે. બરોબર. ગાડી તે હાલ ભૂટકી નાખે. જો વાગી ગયા છે 10 અને આપણી ઘરે આવ્યા હતા મહેમાન ઈ જસ્ટ ગયા અને આ બાજુ આપણે જો શેરડી ખાવા મળ્યા છે. શિયાળો આવી ગયો શેવડી ખાઈ. કોને કોને ભાવે છે શેવડી કોમેન્ટ કરી દેજો. અમારે તો મારી છે બધા ભાગ છે. હા હું તો નથી જ ખાતી. આપણે શેવડીનો રસ આપે તો આપણે પી જાય એમાં ના ન પાડી પણ શેવડીના સોતા મોઢાને કષ્ટી નહીં આપવાની. મારે આવું તો મારે જો અત્યારે મળ્યો દાંત દુખવા. ઈ તો વાંધો નહીં પણ પડી ન જાય ધ્યાન રાખજો નકર રસના ચક્કરમાં દુખવા મળે છે ઓલું કાઢ્યું છે ને. નકર રસના ચક્કરમાં બીજું ઓલું થાય એમ. હાલો આ નકલી દાંત છે પણ આ પોસી સેવડી ખવાય. તો એવું છે આમાં બધાને દાંત હારા હોય ને પપ્પાના જ દાંત હારા છે. બાકી બધાને તો કંઈક દાઢ કઢાવેલી ને એવું બધું છે આમ. હા જો તો કોણ આવી રીતના શેવડિયું ખાય છે કોમેન્ટ કરી દેજો અને ભાવે છે એ કોમેન્ટ કરજો. આ સાથે આપણે આજનો વ્લોગ છે ને અહીંયા એન્ડ કરીએ છીએ. ફરી મળશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.